લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ. આજરોજ કલોલ નગરપાલિકા દ્વારા રેલવે પૂર્વ ગ્રુપ સ્કૂલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલ, ઉપપ્રમુખ હિમાક્ષીબેન, ચેરમેન પ્રકાશભાઈ વરગડે અને FSO SBM ઇન્ચાર્જ રાજેશ વાઘેલા અને સિદ્ધેશ્વરી ફાઉન્ડેશનના મનોજભાઈ ઉપસ્થિત રહેલ. સ્વચ્છ ભારત મિશન અર્બન ભારત સરકાર દ્વારા દેશના સમગ્ર શહેરને 2026માં ઝીરો વેસ્ટ કચરા મુક્ત જાહેર કરવાનું નક્કી કરેલ છે, જે અભિગમને સાર્થક કરવાના આશયથી વિદ્યાર્થીઓના માધ્યમથી જનમાનસ ઉપર અસર થાય તે હેતુ તેમજ સ્વચ્છતા તરફ પ્રેરાય તે સારું ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા તેઓના ચિત્ર થકી વિચારો સેવ વોટર એન્ડ લાઈફ, ક્લીન ઇન્ડિયા જેવી થીમ ઉપર ચિત્ર દોરી પ્રદર્શિત કરવામાં આવેલ, જેમાંથી 1 થી 10 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવેલ અને 1 થી 3 નંબર આપી ઇનામ આપવામાં આવેલ અને અન્ય 7 વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવેલ. કલોલ નગરપાલિકા પ્રમુખ દ્વારા દરેકને તેઓને અપીલ કરવામાં આવેલ અને જન્મદિન નિમિત્તે છોડ વાવી ઉછેર કરી ને કરવા જણાવેલ અને બજારમાં જાઓ ત્યારે કાપડની થેલી લઈને જાઓ અને પર્યાવરણ બચાવવા હાંકલ કરેલ. ચેરમેન શ્રીએ સ્વચ્છતા જાળવવા સમજ આપેલ. ઉપપ્રમુખ દ્વારા અલગ અલગ લીલા રંગના ડસ્ટબિનમાં ભીનો અને વાદળી રંગ ડસ્ટબિનમાં સૂકો કચરો એકત્રિત કરવા જણાવેલ. FSO SBM ઇન્ચાર્જ રાજેશ વાઘેલાએ કલોલ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અલગ અલગ એકત્રિત કરેલ કચરાને ડોર ટુ ડોર કલેક્શન કરતા વ્હીકલમાં નિકાલ કરવા તેમજ ઘરમાંથી નીકળતા ભીના કચરામાંથી ઘરે જ ખાતર બનાવી ફૂલ છોડ ઉછેરવામાં ઉપયોગ કરી જાહેરમાં કચરો ન નાખવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ રિફ્યુઝ, રીડ્યુઝ અને રીયુઝ કરવા પ્રોત્સાહિત કરી શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવી સ્વચ્છ સર્વેક્ષણ 2024માં નંબર 1 અપાવવા અપીલ કરી શપથ લેવડાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નગરપાલિકા FSO SBM ઇન્ચાર્જ રાજેશ વાઘેલા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું ગ્રુપ સ્કૂલમાં આયોજન કરવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. स्कूल तरफ से उनके प्रिंसिपल, शिक्षक और आप सब विद्यार्थी तरफ से हमको यहाँ पे बुलाया, तो बदल आप सबका तरफ से हम उसको अभिनंदन करते हैं. और यहाँ पे जो भी बच्चे बैठे उनको मेरी इतनी विनती है कि आप आपके परिवार में कभी भी किसी का भी जन्मदिन हो तो एक पेड़ जरूर लगाना और उसका देखभाल भी करना और वो बड़ा हो तब तक उसकी देखभाल करना. और आपके घर के अगल बगल में कहीं पे भी जो गंदगी हो, सोसाइटी हो, तो मोहल्ला हो, पर वो हाउस जैसा हो, वहाँ पे आप बच्चों लोग क्या आपके परिवार जो भी हो साफ सफाई रखें. और आप लोग नहीं रख सकते हो तो आपके हमारी तरफ से आपको एक रिक्वेस्ट है तो नहीं हो जो बनने की एक चिट्ठी लिख के नगर पालिका में रजूआत करो, तो उसके पर हम एक्शन भी ले सकते हैं. और आप जितनी भी साफ सफाई रखोगे उतना आपके आरोग्य के लिए अच्छा रहेगा. और आप साफ सफाई रखो इसी में आपको शुभकामना देता हूँ और आप ऐसा करोगे इतना मैं आपको भरोसा दिलाता हूँ. जय हिंद, जय भारत. आज स्वच्छ भारत मिशन अंतर्गत कलोल नगरपालिका द्वारा रेलवे पूर्व ग्रुप स्कूल ત્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એનો કોન્સેપ્ટ એ છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના સમગ્ર દેશને શહેરને 2026 સુધી માનનીય વડાપ્રધાને ઝીરો વેસ્ટ મુક્ત કરવાનું ડિક્લેર કરવાનું નક્કી કરેલ છે. એ અન્વયે આજ કલોલ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રમુખ હિમાક્ષીબેન અને ચેરમેન શ્રી પ્રકાશભાઈની ઉપસ્થિતિમાં અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં ગ્રુપ સ્કૂલના ઓછામાં ઓછા 250થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ થયેલા, જેમનો કોન્સેપ્ટ કેવી રીતે આપણી પૃથ્વીને, દેશને સ્વચ્છ રાખવો, પર્યાવરણ બચાવવું એ કોન્સેપ્ટ ઉપર નાના નાના વિદ્યાર્થીઓએ ઘણા પ્રયત્ન કરેલા કે કેવી રીતે આપણું દેશનું પર્યાવરણ બચાવીએ. એ અંતર્ગત અમે 1 થી 10 છોકરાઓ સિલેક્ટ કરેલા, એમાંથી 1 થી 3 અમે ઇનામ અને લક્ષ
ટીવી ન્યૂઝ દ્વારા પ્રમાણપત્રનું આયોજન કરવામાં આવેલ. સિદ્ધેશ્વર ફાઉન્ડેશન દ્વારા 1 થી 3 અને તેમજ અન્ય વિદ્યાર્થીને આશ્વાસન ઇનામ આપવા સ્પોન્સર થયેલ. આમ અમારો આજનો આ જે કોન્સેપ્ટ હતો કે જે ઘરમાંથી નીકળતો કચરો વિદ્યાર્થીઓના માનસમાં આની અસર થાય, એમના પેરેન્ટ્સને એ પ્રેરણા આપે કે આવી જાહેરમાં કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં. ભીનો કચરો હોય તો એને લીલા કલરની ડસ્ટબિનમાં, સૂકો કચરો હોય તો એને વાલી કલરના ડસ્ટબિનમાં એકત્રિત કરવો. તેમજ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં પણ અમારે નગરપાલિકાનો આ ખર્ચ નિરર્થક જતો એવું લાગે છે. ઘણા પ્રયત્ન કર્યા અમે આ રીતના કે કલોલને સ્વચ્છ બનાવીએ. એકવાર અમે સફળ ગયા હતા, દેશમાં 33મો નંબર અને રાજ્યમાં બીજો નંબર લાવેલા. અને એ પછી નાગરિકો તરફથી જે અમને સહકાર મળવો જોઈએ મળી નથી રહ્યો. ડોર ટુ ડોરના વાહનો બી કાર્યરત છે, દરેક વોર્ડમાં દરેક ઘરે કચરો એકત્રિત કરવા જાય છે, પણ એનો કોઈ અમલ ના થતો હોય. આ અમારા કોન્સેપ્ટ વિદ્યાર્થીઓ મારફતે એમના પેરેન્ટ્સને, એમના પરિવારને જાણ થાય અને એની અસર થાય અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને. ભીના કચરામાંથી કમ્પોસ્ટ બનાવી ફૂડ છોડનો ઉછેર કરે અને પર્યાવરણ બચાવવા એને કે શપથ લેવાનું પણ આયોજન કરે. એક જ કામ કરવાનું છે. પહેલા મમ્મી શાક લેવા જાય કે બજારમાં જાય તો એને કપડાની થેલી લીધા વગર બહાર જવા દેવાની નહીં. શું કરવાનું? મમ્મી બજારમાં જાય એટલે કપડાની થેલી લીધા વગર બહાર જવા દેવાની નહીં, જેથી કરીને પ્લાસ્ટિક ઘરે લાવો નહીં. બરોબર? આ મમ્મીને જઈને કહેવાનું, બહાર ક્યાં જાય મમ્મી? કે અહીંયા જાઉં.